વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એપિસોડમાં આપણે યુનિટ 2 અ શીપ કેન વોકમાં સ્વાપોથીમાં એક્ટિવિટી 5.1 સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોઈશું એક્ટિવિટી 5.2. આપેલું છે રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર અ લાયન. કીધું છે ઊંટ અથવા તો સિંહ ઉપર પેરેગ્રાફ લખો. વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટીનો અભ્યાસ આપણે પાઠ્યપુસ્તક દરમિયાન કરેલો છે. ત્યારે આપણે કેમલ અને લાયન બંને વિશેના પેરેગ્રાફ લખેલા છે. અહીં મેં માત્ર લાયન વિશે લખેલું છે, તો તેનો અભ્યાસ કરીએ. ધ લાયન ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. ધ લાયન લીવ્સ ઇન ધ ફોરેસ્ટ. સિંહ જંગલમાં રહે છે. ધ લાયન હેઝ પેડિડ ફીટ. સિંહને ગાદીવાળા પગ હોય છે. સો થોર્ન ડુ નોટ પ્રિક ધેમ. તેથી કાંટા તેમાં ખૂંચતા નથી, વાગતા નથી. ઇટ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ. તે જંગલમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. ધ લાયન કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. સિંહ ગરમ રેતી પર ચાલી શકતો નથી. ઇટ કાન્ટ સ્ટોર વોટર ઓર ફૂડ. તે ખોરાક અથવા તો પાણીનો સંગ્રહ પણ કરી શકતો નથી. સો ઇટ નીડ્સ ફૂડ એન્ડ વોટર એવરી ડે. તેથી તેને દરરોજ ખોરાક અને પાણીની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લાયન વિશેનો પેરેગ્રાફ જોયો. હવે જોઈએ આગળ આપેલી છે એક્ટિવિટી 5.3. આપેલું છે આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે યસ અથવા તો નોમાં આન્સર આપવાનો છે, માત્ર ટૂંકમાં. જોઈએ. કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. શું ઊંટ ખોરાકનો સંગ્રહ તેના પેટમાં કરે છે? તો આન્સર આવશે નો. ક્યાં કરે છે ખોરાકનો સંગ્રહ? હમ્પ. નેક્સ્ટ છે કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. શું ઊંટ સરળતાથી ગરમ રેતી પર ચાલી શકે છે? તો આન્સર આવશે યસ, હા. નેક્સ્ટ છે આર ધેર થોર્ની બશીસ ઇન ધ ડેઝર્ટ. શું રણમાં કાંટાળી વનસ્પતિ હોય છે? તો આન્સર આવશે યસ. નેક્સ્ટ છે કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. શું સિંહ એક જ સમયે 200 બોટલ જેટલું પાણી પી શકે છે? તો આન્સર આવશે નો. કોણ પી શકે? ઊંટ, કેમલ. અને લાસ્ટ આપેલું છે ઇઝ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ. શું સિંહ ઊંટ સાથે જવા તૈયાર છે? તો આન્સર આવશે નો. આગળ જોઈએ. આગળ આપેલી છે એક્ટિવિટી 5.4. આપેલું છે આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 વર્ડ્સ. નીચે જે ક્વેશ્ચન આપેલા છે તેના એક અથવા તો બે શબ્દમાં આન્સર આપો. જોઈએ. ફર્સ્ટ આપેલું છે હુ કેન ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ. કોણ એક જ સમયે ઘણો બધો ખોરાક ખાઈ શકે છે? તો આન્સર આવશે ધ કેમલ. નેક્સ્ટ છે વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ. શું ઊંટના પગને હર્ટ કરતું નથી, હેરાન કરતું નથી? તો આવશે હોટ સેન્ડ, ગરમ રેતી, કારણ કે ગરમ રેતી પર તે સરળતાથી ચાલી શકે છે. નેક્સ્ટ છે હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ. રણમાં કોણ ઝડપથી દોડી શકે છે? તો આન્સર આવશે ધ કેમલ. નેક્સ્ટ છે વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ. શું ઊંટને હેરાન કરતું નથી, ખલેલ પહોંચાડતું નથી? તો આન્સર છે થોર્ન્સ એન્ડ હોટ સેન્ડ. કાંટા અને ગરમ રેતી ઊંટને ખલેલ પહોંચાડતા નથી, ઊંટને તેની ચિંતા નથી. અને લાસ્ટ છે વેર કેન ધ કેમલ સ્ટોર વોટર. ઊંટ પાણીનો સંગ્રહ ક્યાં કરે છે? તો આન્સર આવશે સ્ટમક, એટલે કે પેટમાં. આગળની એક્ટિવિટીઝ જોઈએ. આગળ આપેલી છે એક્ટિવિટી 6.1. આપ્યું છે
નીચેના પ્રશ્નના જવાબ માટે સાચા વિકલ્પનો ક્રમ ખાનામાં લખો. અહીં તમારે 4 ઓપ્શનમાંથી એક આન્સર સિલેક્ટ કરવાનો છે અને સામે જે બોક્સ આપેલું છે તેમાં તમારે તેના આન્સર દર્શાવવાના છે. તો જોઈએ, ફર્સ્ટ આપેલું છે ખાલી જગ્યા ઇઝ રોરિંગ, ખાલી જગ્યા ગર્જના કરી રહ્યો છે. આપેલું છે ટાઈગર, એલિફન્ટ, લાયન, કેમલ. તો આન્સર આવશે સી, લાયન. નેક્સ્ટ છે કેમલ ઇઝ ઓલ્સો નોન એઝ ખાલી જગ્યા, ઊંટ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. કિંગ ઓફ ફોરેસ્ટ, કિંગ ઓફ ડેઝર્ટ, શીપ ઓફ ફોરેસ્ટ, શીપ ઓફ ડેઝર્ટ. તો આન્સર આવશે ડી, શીપ ઓફ ડેઝર્ટ, રણનું જહાજ. નેક્સ્ટ છે લાયન ઇઝ ઓલ્સો નોન એઝ ખાલી જગ્યા, સિંહ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. કિંગ ઓફ ફોરેસ્ટ, કિંગ ઓફ ડેઝર્ટ, શીપ ઓફ ફોરેસ્ટ, શીપ ઓફ ડેઝર્ટ. તો આન્સર આવશે કિંગ ઓફ ફોરેસ્ટ, એ જંગલના રાજા તરીકે ઓળખાય છે. નેક્સ્ટ છે ધ લાયન કેન રન ખાલી જગ્યા, સિંહ ખાલી જગ્યા ઝડપે દોડી શકે છે. 80 મીટર્સ પર અવર, 80 કિલોમીટર્સ પર અવર, 80 કિલોમીટર્સ પર મિનિટ, 80 મીટર્સ પર મિનિટ. તો આન્સર આવશે બી, 80 કિલોમીટર્સ પર અવર, એટલે કે કલાકના 80 કિલોમીટરની ઝડપે તે દોડી શકે છે. આગળ આપેલું છે કેમલ્સ ફીટ આર ખાલી જગ્યા, ઊંટના પગ ખાલી જગ્યા છે. થીન એન્ડ પેડિડ, થીન એન્ડ હાર્ડ, થીન એન્ડ સોફ્ટ કે થીક એન્ડ પેડિડ. તો આન્સર આવશે ડી, થીક એન્ડ પેડિડ. ઊંટના પગ જાડા અને ગાદીવાળા હોય છે. આગળ જોઈએ, આગળ આપેલું છે ધ લાયન કેન સ્ટોર વોટર ફોર અ ખાલી જગ્યા, ઊંટ ખાલી જગ્યા સમય માટે પાણીનો સંગ્રહ કરી શકે છે. ડે, વીક, મંથ, ફોર્ટનાઇટ. તો આન્સર આવશે બી, વીક. મીન્સ કે ઊંટ એક અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકે છે, કે એક અઠવાડિયા સુધી તેને પાણી ન મળે તો પણ તે ચલાવી શકે છે. નેક્સ્ટ આપેલું છે કેમલ કેન ડ્રિંક ખાલી જગ્યા બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, ઊંટ એક જ સમયે ખાલી જગ્યા બોટલ પાણી પી શકે છે. 10, 100, 20, 200. તો આન્સર આવશે ડી, 200 બોટલ્સ. એક જ સમયે 200 બોટલ પાણી પી શકે છે. નેક્સ્ટ છે ધ કેમલ સ્ટોર ફૂડ ફોર ખાલી જગ્યા, ઊંટ ખાલી જગ્યા સમય માટે ખોરાકનો સંગ્રહ કરી શકે છે. 2 days, અ વીક, 2 weeks કે અ મંથ. તો આન્સર આવશે સી, 2 weeks કે 2 અઠવાડિયા સુધી તે ખોરાકનો સંગ્રહ કરી શકે છે. નેક્સ્ટ છે કેમલ ડઝન્ટ નીડ ટુ ઇટ ફોર ખાલી જગ્યા, ઊંટને ખાલી જગ્યા સમય સુધી ખાવાની જરૂર પડતી નથી. અ ડે, અ વીક, અ ફોર્ટનાઇટ, અ મંથ. તો આન્સર આવશે અ ફોર્ટનાઇટ. મીન્સ કે 15 દિવસ સુધી તેને ખાવાની જરૂર પડતી નથી, અને 15 દિવસ એટલે થશે 2 weeks, મીન્સ કે પખવાડિયું. આગળ જોઈએ, આગળ આપેલું છે કેમલ ઇટ્સ ખાલી જગ્યા, ઊંટ ખાલી જગ્યા ખાય છે. રોટી, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, લીવ્સ. તો આન્સર આવશે ડી, લીવ્સ. નેક્સ્ટ છે કેમલ ઇટ્સ ખાલી જગ્યા ઇન ધ ડેઝર્ટ, ઊંટ રણમાં ખાલી જગ્યા ખાય છે. ફૂડ, વેજીટેબલ્સ, થોર્ની બશીસ, લીવ્સ. તો આન્સર આવશે સી, થોર્ની બશીસ, કાંટાળી વનસ્પતિ ખાય છે. આગળ જોઈએ, આગળ આપેલી છે એક્ટિવિટી 6.2. આપેલું છે ઘટનાને આધારે ખાલી જગ્યા પૂરો. ઊંટ અને સિંહ વાળી જે સ્ટોરી હતી તેના આધારે આપણને અહીં બ્લેન્ક્સ આપેલી છે, તો તે કમ્પ્લીટ કરવાની છે. જોઈએ, ફર્સ્ટ આપેલું છે આઈ એમ ધ શીપ ઓફ ધ ખાલી જગ્યા, હું ખાલી જગ્યાનું જહાજ છું. તો આવશે ડેઝર્ટ, રણ. નેક્સ્ટ છે આઈ એમ ધ કિંગ ઓફ ધ ખાલી જગ્યા, હું ખાલી જગ્યાનો રાજા છું. તો આવશે ફોરેસ્ટ, જંગલનો. ત્યારબાદ આપેલું છે ધ હોટ સન ડઝ નોટ બર્ન કેમલ્સ ખાલી જગ્યા, સૂર્યનો ગરમ તાપ ઊંટના ખાલી જગ્યાને ડઝાડતો નથી. તો આવશે ફીટ, એટલે કે પગ. ત્યારબાદ છે લાયન નીડ્સ વોટર ખાલી જગ્યા ડે, સિંહને ખાલી જગ્યા દિવસ માટે પાણીની જરૂર પડે છે. તો આવશે એવરી ડે, દરરોજ. નેક્સ્ટ
યુ મસ્ટ હેવ અ બિગ ખાલી જગ્યા. તારે ખૂબ જ મોટું ખાલી જગ્યા હોવું જોઈએ. તો આવશે સ્ટમક એટલે કે પેટ. કેમલ સ્ટોર્સ ફૂડ ઇન હિઝ ખાલી જગ્યા. ઊંટ ખોરાકનો સંગ્રહ ખાલી જગ્યામાં કરે છે. તો આવશે હમ્પ એની પીઠ અથવા તો ખૂંદ. નેક્સ્ટ છે બટ ધેર આર નો ખાલી જગ્યા ઇન અ ડેઝર્ટ. વોટ ડુ યુ ઇટ ધેર. કહે છે પણ રણમાં તો ખાલી જગ્યા હોતું નથી. તો ત્યાં તું શું ખાય છે. તો આન્સર આવશે ટ્રીઝ એટલે કે વૃક્ષો. રણમાં વૃક્ષો હોતા નથી. ત્યારબાદ આપેલું છે ધેર આર ખાલી જગ્યા ઇન ધ ડેઝર્ટ. રણમાં ખાલી જગ્યા હોય છે. તો આન્સર આવશે થોરની બશીસ કાંટાળી વનસ્પતિ. આઈ ઈટ ખાલી જગ્યા. હું ખાલી જગ્યા ખાઉં છું. તો આવશે થોર્ન્સ એટલે કે કાંટા. નેક્સ્ટ છે ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ખાલી જગ્યા. કાંટા મારી જાડી ખાલી જગ્યામાં વાગતા નથી. તો શું આવશે ટંગ કે કાંટા તેની જાડી જીભમાં વાગતા નથી. અને લાસ્ટ આપેલું છે પ્લીઝ કમ વિથ મી ટુ ધ ખાલી જગ્યા. મહેરબાની કરીને તું મારી સાથે ખાલી જગ્યા આવ એટલે કે ડેઝર્ટ રણમાં આવ. આવું પેલો ઊંટ છે તે સિંહને કહે છે. આગળ જોઈએ. આગળ આપેલું છે એક્ટિવિટી 6.3 સમાનાર્થી શબ્દોના યોગ્ય જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો અહીં એ વિભાગમાં જે શબ્દો આપેલા છે તેના સમાનાર્થી અર્થ તમને બી વિભાગમાં આપેલા છે. તો એના આન્સર તમારે અહીં આન્સર બોક્સમાં દર્શાવવાના છે. તો જોઈએ. ફર્સ્ટ આપેલું છે બર્ન. બર્ન એટલે દજાડવું અથવા તો દાઝવું. તો તેના માટે આન્સર આવશે ડી. બી કેન ફાયર, બ્લેઝ એન્ડ ફ્લેમ. આ ત્રણનો અર્થ થાય છે આગ અથવા તો દજાડવું. એટલે આન્સર આવશે ડી. ત્યારબાદ છે પ્રિક. પ્રિક એટલે વાગવું અથવા તો ખૂંચવું. તો એના માટે આન્સર છે એ. પિયર્સ, પંચર, પરફોરેટ. એનો અર્થ થશે કાણું પડવું અથવા તો પંચર પડવું. નેક્સ્ટ છે ફૂડ એટલે કે ખોરાક. તો એના માટે આન્સર આવે છે ઈ. કુકિંગ, પ્રોવિઝન, ગ્રોસરીઝ. આન્સર આવશે ઈ. ત્યારબાદ આપેલું છે સ્ટમક એટલે પેટ. તો એના માટે આન્સર છે બી. એબ્ડોમન, બેલી એન્ડ ટમી. આ દરેકનો અર્થ થાય છે પેટ. અને લાસ્ટ આપેલું છે વિધાઉટ એટલે કે તેના વગર. તો આન્સર આવે છે સી. વિથ નો, ડિવોઇડ ઓફ, નોટ ઇન્ક્લુડિંગ. બરાબર. તો અહીં આપણે સમાનાર્થી શબ્દો જોયા. હવે જોઈએ આગળ. આગળ આપેલી છે એક્ટિવિટી 7. આપેલું છે હિયર ઇઝ અ લિસ્ટ ઓફ થિંગ્સ. અહીં વસ્તુઓનું લિસ્ટ આપેલું છે. રાઇટ અબાઉટ ધેમ. તેમના વિશે લખો. હિયર ઇઝ એન એક્ઝામ્પલ. અહીં તમને એક એક્ઝામ્પલ પણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક દરમિયાન આપણે આ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો હતો. જોઈએ ફરીવાર. ફર્સ્ટ તમને એક્ઝામ્પલ તરીકે આપેલું છે બ્રિક. બ્રિક એટલે થાય છે ઈટ. તો જોઈએ. ઇટ ઇઝ રેડ. તે લાલ છે. ઇટ ઇઝ હેવી. તે ભારે છે. આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ. હું તેના વડે દિવાલ બાંધી શકું છું, બનાવી શકું છું. આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ ઇટ. હું તેના વડે નાળિયેર તોડી શકું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇટ. પણ હું તેને ખાઈ શકતો નથી. તો આવી જ રીતે બીજી જે વસ્તુઓ આપેલી છે એના વિશે આપણે અહીં માહિતી લખવાની છે. તો જોઈએ. આગળ આપેલું છે અ નેલ. નેલ એટલે થશે ખીલી. નેલ ઇઝ મેડ ઓફ આયરન. ખીલી લોખંડમાંથી બને છે. નેલ્સ આર યુઝડ ફોર જોઈનિંગ પીસીસ ઓફ વુડ્સ. આ જે નેલ એટલે કે આ જે ખીલીઓ હોય છે તેનો ઉપયોગ લાકડાના ટુકડાને જોડવા માટે થાય છે. આઈ કેન હેંગ પિક્ચર્સ ઓન ઇટ. હું તેના ઉપર પિક્ચર લટકાવી શકું છું. બટ આઈ કાન્ટ હેંગ ક્લોથ ઓન ઇટ. પણ હું તેના પર કપડાં લટકાવી શકતો નથી. આગળ આપેલું છે અ કપ. અ કપ ઇઝ મેડ ઓફ સિરામિક ઓર પ્લાસ્ટિક. કપ સિરામિક અથવા તો પ્લાસ્ટિક બંનેમાંથી બને છે. આઈ કેન ડ્રિંક ટી ઓર કોફી ઇન ઇટ. કપમાં હું ચા અથવા તો કોફી પી શકું છું. બટ આઈ કેન નોટ પ્લે વિથ ઇટ. પણ હું તેના વડે રમી શકતો નથી. નેક્સ્ટ છે અ સીડી. આપેલું છે અ સીડી ઇઝ રાઉન્ડ. સીડી ગોળ છે. ઇટ હેઝ 3 લેયર્સ. તેમાં 3 પડ હોય છે. પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ એન્ડ એક્રેલિક. આઈ કેન સી વિડીયોઝ એન્ડ હિયર સોંગ્સ ઓન ઇટ. હું તેમાં વિડીયો જોઈ શકું છું અને ગીતો સાંભળી શકું છું. બટ આઈ કાન્ટ રાઇટ ઓન ઇટ. પણ હું તેના ઉપર લખી શકતો નથી. ત્યારબાદ આપેલું છે અ ગ્લાસ. જોઈએ. અ ગ્લાસ ઇઝ મેડ ઓફ સ્ટીલ ઓર ગ્લાસ.
ગ્લાસ સ્ટીલમાંથી અથવા તો કાચ બંનેમાંથી બને છે. આઈ કેન ડ્રિંક વોટર, મિલ્ક એન્ડ જ્યુસ ઇન ઇટ. હું તેમાં પાણી, દૂધ અને જ્યુસ પી શકું છું. બટ આઈ કેન નોટ ઇટ ઇન ઇટ. પણ હું તેની અંદર ખાઈ શકતો નથી. ગ્લાસની અંદર આપણે ભોજન ભરીને ખાઈ શકીએ નહીં, તેનો માત્ર પીવા માટે ઉપયોગ કરી શકીએ. આગળ જોઈએ. આગળ છે અ કોમ્બ. કોમ્બ એટલે થશે દાંતીઓ. અ કોમ્બ ઇઝ મેડ ઓફ પ્લાસ્ટિક. દાંતીઓ પ્લાસ્ટિકમાંથી બને છે. આઈ કેન કમ્બ માય હેર વિથ ઇટ. હું તેના વડે મારા વાળ ઓળી શકું છું. બટ આઈ કાન્ટ વોશ હેર વિથ ઇટ. પણ હું તેના વડે મારા વાળ ધોઈ શકતો નથી. નેક્સ્ટ છે અ થ્રેડ. અ થ્રેડ ઇઝ મેડ ઓફ રેયોન, કોટન ઓર સિલ્ક. થ્રેડ એટલે કે જે દોરી છે તે રેયોન, કોટન અથવા તો સિલ્કમાંથી બને છે. ઇટ ઇઝ થિન. તે પાતળી છે. આઈ કેન સ્ટીચ ક્લોથ વિથ ઇટ. હું તેના વડે કપડાં સીવી શકું છું. બટ આઈ કાન્ટ કટ ધ ક્લોથ્સ વિથ ઇટ. પણ હું તેના વડે કપડાં કાપી શકતો નથી. નેક્સ્ટ છે અ હેમર એટલે હથોડી. હેમર ઇઝ અ હેન્ડ ટૂલ. હેમર હથોડી હાથનું હથિયાર છે. આઈ કેન યુઝડ ટુ ડ્રાઈવ નેલ્સ, ફિટ પાર્ટ્સ એન્ડ બ્રેક અપ પાર્ટ્સ ઓબ્જેક્ટ. હું તેનો ઉપયોગ ડ્રાઈવર નેલ્સ એટલે કે ખીલી ખોડવા માટે કરી શકું, ફિટ પાર્ટ્સ બે પાર્ટ્સને જોડવા માટે કરી શકું, એન્ડ બ્રેક અપ પાર્ટ્સ ઓબ્જેક્ટ અને કોઈ વસ્તુના ટુકડા કરવા માટે હથોડીનો ઉપયોગ કરી શકું છું. બટ આઈ કેન નોટ પ્લે વિથ ઇટ. પણ હું તેના વડે રમી શકતો નથી. લાસ્ટ આપેલું છે અ કોમ્પ્યુટર. કોમ્પ્યુટર ઇઝ અ મશીન. કોમ્પ્યુટર એક પ્રકારનું મશીન છે, યંત્ર છે. આઈ કેન સ્ટડી વિથ ઇટ. હું તેના વડે અભ્યાસ કરી શકું છું. આઈ કેન પ્લે ગેમ્સ, વોચ વિડીયોઝ એન્ડ હિયર સોંગ્સ ઓન ઇટ. હું તેમાં ગેમ રમી શકું છું, વિડીયો જોઈ શકું છું અને ગીતો સાંભળી શકું છું. બટ આઈ કાન્ટ મેક ઇટ. પણ હું તેને બનાવી શકતો નથી, કારણ કે તે કામ છે એન્જિનિયરનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક્ટિવિટી 7 સુધીનો અભ્યાસ કર્યો. તો આ વિડીયોને આધારે તમારે દરેક પ્રશ્ન તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાના છે અને તેનું વાંચન પણ કરવાનું છે. અને જે પ્રશ્ન પાઠ્યપુસ્તકના અભ્યાસ દરમિયાન એકવાર બુકમાં લખેલા હોય તે ફરીવાર લખવાના નથી. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.